40 ડિગ્રી તાપમાન હોય છે અને છોકરાઓનું વેકેશન બી હોય છે, તો સૌથી પહેલાં તો મા બાપોને ચિંતા એ હોય છે કે આપણે ફરવા ક્યાં લઈ જાય છે. તમે બોર્ડ જોઈને અંદાજો તો લગાવી દીધો હશે કે આજનો સફર આપણો ક્યાંનો થવાનો છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ ઉંબરાટ, અને ઉંબરાટ પહોંચીએ તો રસ્તે આ રીતે કંઈ આપણને વાંદરા બંદર જે જોવાના મળ્યા. ત્યારબાદ આટલાનું ફેમસ અને આટલાનું જાન જે મોડી રિસોર્ટ છે ઉંબરાટની, તે પણ આપણે જોયું. ત્યાર પછી આગળ વધીને જે છોકરા લોકો માટે આપણે બીચ પર જઈ રહ્યા છીએ, તો એક્ટિવિટી માટે કંઈ બાય કરવાનું હતું, તો રમકડા એટલેથી થોડા જે મળતા હતા તે આપણે લીધા. તો ત્યારબાદ અમે આગળ વધવા માંડ્યા. તો બીચના તરફ છોકરાઓ બહુ જ ખુશ હતા, કેમ કે એ લોકોની મનપસંદ જગ્યા પર આપણે આજે જઈ રહ્યા છે. તો આટલા તાપમાં આપણે કોઈ સિટી તો એ કરી નહીં શકે જ્યાં આપણે જાય તો ત્યાં આપણે ફરવાનું બી મૂડ ન હોય, કેમ કે એટલી ગરમીના લીધે કંઈ ફરવાનું કંઈ એક્ટિવિટી કરવાનું મને જ ના થાય. તો કુદરતી સૌંદર્ય જે દરિયા બનાવેલા છે ત્યાં આપણે ગયા. ત્યારબાદ આપણે આ નાસ્તો મંગાવ્યો, જે ભેલ અને મેગી હતી, જે બી એ લોકોની મનપસંદ હતી છોકરા લોકોની. ત્યારબાદ મારી છોકરીએ આ પક્ષી માટે કંઈ ત્યાંથી ખાવાનું લીધું, તે ખવડાવ્યું. અને સનનો ટાઈમ ફાઇનલ થયો તો આપણે સૂરજને ડૂબતા જોયો. ત્યારબાદ આટલેથી અમે ઘણું વસ્તુ બાય કર્યું, જે આપણે પક્ષીઓને વાંદરાઓને જે આવતા જોયા હતા તેને ખવડાવવાનું હતું. તો આટલે સૌથી પહેલાં તો મોર, અને ત્યારબાદ આ વાંદરા બંદર, તેને બિસ્કિટ ખવડાવી. તો આટલે ઘણી જ એન્જોય કર્યું અમે. ને ઉંબરાટ બીચ નવસારીથી 30-35 કિલોમીટરના અંતરે આવેલ છે. તો તમારી બી હોલિડે એન્જોય કરવા માટે તમે બી આટલે અવશ્યથી એકવાર જજો. થેન્ક યુ.